હેલો, અસલામુઅલૈકુમ, નમસ્કાર મિત્રો. આજે હું ડોક્ટર ફિરોઝ મામાણી સમંદર હેલ્થ ક્લિનિક તરફથી તમારી સામે એક અપીલ લઈને આવ્યો છું. હાલમાં 7 મેના રોજ મંગળવારે ગુજરાતની અંદર ચૂંટણી થઈ રહી છે, ઇલેક્શન, બરાબર. તે જ બાબતે તમારા હું ધ્યાન દોરવા માટે આવ્યો છું. ચૂંટણી આવતા જે પહેલો પ્રશ્ન આપણા મગજની અંદર આવે કે મારા એક મતથી શું ફરક પડે છે. જો તમારા જેવું જ આ દેશના 150 કરોડ માણસો વિચારે કે મારા એક વોટથી શું ફરક પડશે, તો તમે વિચારો કે આપણા દેશના સંવિધાનને કેટલો ફરક પડશે. બીજો એક પ્રશ્ન જે આપણા મગજમાં આવે છે કે મત કોને આપો, કઈ સરકાર મારા માટે શું કરશે, મારા વિકાસ માટે શું કરશે. તો આનો જવાબ તમારે જાતે ગોતવાનો છે. એના માટે એક સરસ મૂવી છે જવાન, એની અંદર શાહરુખ ખાને સરસ કીધું છે કે તમે 10 રૂપિયાનો સાબુ લેવા જયારે જાઓ છો, એના માટે 10 ક્વેશ્ચન પૂછો કે આ સાબુ કેટલું ફીણ આપશે, સાબુ કેટલા દિવસ ચાલશે, કેવી સુગંધ આવશે, શરીર માટે કેવો છે. આપણને ખબર છે એ સાબુ ખાલી 10 દિવસ જ ચાલવાનો છે, પણ આવતી સરકાર તમારા આગળ 5 વર્ષ ડિસાઇડ કરશે કે તમારો કેવો આગળ વિકાસ થશે. તમે જયારે તમારા બાળકને ભણવા માટે મૂકો છો, સ્કૂલની કેટલી તપાસ કરો છો, કઈ સ્કૂલ સારી છે, એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો કે ગુજરાતી મીડિયમમાં મૂકવો, એને શું ભણાવવું આગળ, એને ડોક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો. આ છતાં બાળકની સંગતિ કેવી છે, જો એની સંગત ખરાબ હોય તરત તમે ટોકો છો કે આની સંગત છોડી દે. તમને શું લાગે છે કે આવતી સરકાર તમારા બાળકના ભવિષ્ય ઉપર કોઈ અસર નહીં કરે? માટે તમારે નક્કી કરવાનું છે કે તમારો વોટ કેટલો કિંમતી છે અને તમારું મતદાન કેટલું જરૂરી છે. આ વિડીયોના અંતે એક વેબસાઇટ શેર કરીશ જેની અંદર તમે ચેક કરી શકશો કે તમારું ચૂંટણી કાર્ડ મતદાન માટે આ વખતે રજીસ્ટર્ડ થયેલું છે કે નહીં, અને કયા સ્થળે થયેલું છે, તમારે મતદાન કરવા માટે કઈ જગ્યાએ જવાનું છે. માટે આ વખતે એક વોટ આપણા અને આપણી પેઢીના નામ.